નમસ્કાર, મારું નામ ફ્રાન્સિસ છે. હું નેત્રાલય હોસ્પિટલમાં મેનેજર તરીકે કાર્ય કરું છું. આજે અમારી સાથે અમારા બહુ જ સંતુષ્ટ પેશન્ટ છે જેનું નામ છે રામસિંહભાઈ વિહોલા. 74 વર્ષની ઉંમર છે અને ઈડર પાસેના ઉમેદપુર ગામમાંથી ઉમેદગઢ ગામમાંથી તેઓ આવે છે. ત્યાંના રહેવાસી છે, નિવૃત્ત જીવન ગાળે છે, પણ 74 વર્ષની ઉંમરે અત્યારે છેલ્લા 2 વર્ષથી અમને ડાબી આંખે સદંતર દેખાવાનું બંધ થઈ ગયું હતું. અમારા સુધી કેવી રીતે પહોંચ્યા અને અત્યારે એમની દ્રષ્ટિ કેવી છે આપણે તેમના શબ્દોમાં સાંભળીએ. નમસ્તે રામસિંહભાઈ, કેમ છે? શું તકલીફ થઈ હતી આંખો? આ અફોમ 2 વર્ષથી સાહેબ હકું સુધી ખાતું નતું. પછી શું કર્યું તમે? હવે સાહેબ આત્મા હોસ્પિટલમાં ઈડર સર અહીંયા આવ્યા હતા. હું ઈવન મળ્યો. ઈવોને બી તમે અમદાવાદ આવી ગયો. કયા સાહેબ? રણા સાહેબ. રણા સાહેબ મને કોઈ બોલાયો અમદાવાદ અને આયા પછી મને 7 ઇન્જેક્શન આવ્યા હાથમાં. આજે હું સરસ દેખાય છે, મોટરસાયકલ ચલાવી શકું છું. તમારી દ્રષ્ટિ પાછી આવી ગઈ? પાછી આવી છે. ની રણા સાહેબ નું પ્રતાપ છે. અને સ્ટાફ નું બધું અહીંયા કેવું તમને બરાબર લાગ્યું? અરે સરસ, તેનો તો લાભ રૂપિયા છે. ઓકે. જો આવા છે ને ઘણા બધા દર્દીઓ હોય છે કે જેમની આ રીતે દ્રષ્ટિ જતી રહે પણ એમની પાસે યોગ્ય માર્ગદર્શન ના હોય કે કઈ જગ્યાએ જવું, બરાબર, અને એના લીધે પછી એ લોકો જઈ ના શકે, એમને સારવાર ના મળે, છેલ્લે આંખ ગુમાવવાનો વારો આવે. તો એવા ઘણા બધા લોકો છે, તો એમને તમારે કઈ કેવું છે? હા ભાઈ, તમે ગમે તે બધા આ નેત્ર હોસ્પિટલ રણા સાહેબ મળી ગયો, મન નતું દેખાતું તો દીપતું થઈ ગયું. બહુ જ સરસ. તમારી જે આ ખુશી છે ને એ અમે દરેક પેશન્ટને આપી શકીએ, દરેક પેશન્ટની દ્રષ્ટિ પાછી આપીએ એવું અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. તમે પણ કરજો. હા સાહેબ, થેન્ક યુ. રણા સાહેબ બહુ મારા પર